મિત્રો, આજે હું તમને કચ્છ વિપસ્યના મેડિટેશન સેન્ટર બાડા ત્યાં લઈ આવ્યો છું. અમે અહીંયા 10 દિન સાધના કરવાના છીએ. આ મેઇન ગેટ છે એનું. અને અહીંયા સાધક માટે બહુ સારી ફેસિલિટી આપેલી છે. 10 દિવસ રહેવાનું હોય છે. આર્ય મૌન વ્રતમાં રહેવાનું હોય છે. 10 દિવસ બોલવાનું હોતું નથી. આજે છેલ્લો દિવસ છે અમારો, એટલે અહીંયા હાલ સાધકો જવાની તૈયારીમાં છે. એટલા માટે હાલ રિક્ષાવાળા લોકો પણ અહીંયા આવી ગયા છે. આ મેઇન વિપસ્યના સેન્ટરની મેઇન ઓફિસ છે. અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું હોય છે ફર્સ્ટ ટાઈમ, અને અહીંયા તમારો મોબાઈલ પણ જમા કરાવવાનો હોય છે. આ રીતે બધા હાલ તૈયારીમાં ઘરે જવાની તૈયારીમાં છે. આ અહીંયા મસ્ત પુસ્તકાલય પણ બનાવેલી છે. આ કિચન છે. કિચનની અંદર થી તમે જોઈ શકો, જાતે ડીશો લેવાની છે, બધું જાતે જ લેવાનું હોય છે. અને આ સાંજનો ટાઈમ છે એટલે મમરા, ચા અને દૂધ જ મળે છે, અને ફ્રૂટ કેવું એક મળે. દરેક સાધકને અલગ અલગ નંબર આપેલા હોય છે. એ નંબર પર જ એમને બેસવાનું હોય છે. જાતે ડીશ લઈ જાતે ધોવાની હોય છે ડીશ. અને જે બીજી વાર આવે છે એ સાધકો માટે ફક્ત અને ફક્ત લીંબુ પાણી જ આપવામાં આવે છે. અહીંયા અમારે સાંજે ફક્ત લીંબુ પાણી મળતું. અને આ સીટે જે જગ્યા બતાવી મારી હતી. હવે હું તમને બહાર જઈ ગયો. સાધકો માટે આ રૂમ બધી આવેલી છે. દરેક સાધકને અલગ અલગ રૂમ આપવામાં આવે છે. અને આ રૂમ મારી હતી, જે કુબા ટાઈપ છે. અલગ અલગ કુબા બનાવેલા હોય એ ટાઈપની રૂમો છે. રહેવાની એટલી મસ્ત સગવડ છે. અંદર આજે મૈત્રી દિવસ છે, છેલ્લો દિવસ છે, એટલે અમારા કાકા પણ મારા રૂમમાં આવેલા છે મળવા માટે. 10 દિવસ મળવાનું હોતું નથી, આજે મળવા આવેલા છે. અને તમે જોઈ શકો, આખો રૂમ કુબા ટાઈપ છે. ગો 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 ગો. એટલે રહેવા માટે એક રૂમમાં એક જ જણ રહી શકે છે. આ રીતે સંડાસ બાથરૂમ પણ અટેચ છે. એમાં ગરમ પાણીની પણ વ્યવસ્થા આપેલી છે. અને બહુ સારી ફેસિલિટી આપેલી છે રહેવા માટે. અહીંથી પછી હું તમને લઈ જાઉં આગળ. અત્યારે આજે સાધકો બધા છે, આજે મૈત્રી દિવસ છે, છૂટા થયેલા છે, એટલે આર્યમૌન થોડું છે. આર્યમૌન નથી હવે પાડવાનું હતું. 10 દિવસ આર્યમૌનમાં રહેવાનું છે. અને અહીંથી આગળ તમે જોઈ શકો છો, તો દરેક સાધકની રૂમો આવેલી છે. અને અહીંયા